હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. આજે હું એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું. એક વખત એવું બને છે, એક ટ્રેનની અંદર 6 મિત્રો મુસાફરી કરવા માટે ચડે છે. આ 6 મિત્રો નાની ઉંમરના 20થી 21 વર્ષના ફ્રેન્ડ્સ હોય છે, સામાન્ય અનમેચ્યોર બાળકો. બને છે એવું કે 6 બાળકોને ચડ્યા બાદ એવું વિચાર આવે છે કે ચલો આજે કંઈક એવું નવું કરીએ, કંઈક એડવેન્ચર કરીએ, બરાબર. અને આપણે ટ્રેનમાં તો બેઠા છીએ, કંટાળો આવે છે, તો ત્યાં આજુબાજુમાં એક વૃદ્ધ માણસ બેઠા હોય છે. આ બધું સાંભળતા હોય છે. 6 મિત્રો છે એ મસ્તી મજાકના અંતે એક બાળક એવું કહે કે ચલો આપણે ટ્રેનની ચેન ખેંચીએ. તો બીજો એનો ફ્રેન્ડ એવું કહે કે ના, એવું ના કરાય, એ તો એક ગુનો કહેવાય. તો પેલો ફ્રેન્ડ કહે કે એમાં શું? એ કે આપણે ટ્રાય તો કરીએ, ચેન ખેંચવાથી શું પ્રોબ્લેમ થાય જોયું જશે, ટ્રાય કરીએ. તો આ બધું સાંભળતા હોય વૃદ્ધ માણસ, અને વૃદ્ધ માણસ પહેલાં તો બધું સાંભળી લે. એક બાળક એવું કહે કે ના, આવું કરવું ન જોઈએ. થોડીક વાર પછી વૃદ્ધ માણસ બોલે કે ટ્રેનની ચેન ખેંચશો ને તો ખૂબ અઘરું પડશે તમારા માટે, અને એનો દંડ પણ તમારે ચૂકવવો પડશે. વૃદ્ધની વાત સાંભળીને બધા જ ફ્રેન્ડ્સ એને ઇગ્નોર કરે. શું? એ કે અમને સલાહ જ આપતા હોય, સલાહ ઘરે પણ આપે છે, તમારી કોઈ સલાહ નથી જોતી. તો એક મિત્ર કહે કે કાંઈ વાંધો નહીં, પૈસા લેશે ને, કેટલો દંડ લેશે? તો વૃદ્ધ કહે છે 3000 રૂપિયા. તો બધા ફ્રેન્ડ્સ પોતાના જેબની અંદરથી પૈસા કાઢે છે, 500-500ની એક નોટ કાઢે છે, એટલે 3000 રૂપિયા ભેગા કરે છે. ત્યારબાદ એ લોકો 3000 ભેગા કરી અને એક મિત્રના ખીચામાં રાખી દે છે, અને કે ચલો હવે આપણે ટ્રેનની ચેન જે ખેંચવાનો ટ્રાય કરીએ, જોઈએ તો ખરા શું થાય છે. તો આવું થયા પછી બધા લોકો વિચારે છે કે ટ્રેનની ચેન તો ખેંચશું, પણ આપણામાંથી કોણ એવું છે જે ખેંચશે? તો પેલો કહે છે તું ખેંચ, પેલો કહે છે તું ખેંચ. આ બધી ડિસ્કશન થતી હોય છે, અને પેલા વૃદ્ધ માણસ શાંતિથી જોતા હોય છે. તેને વિચાર આવે છે, પણ એને લાગ્યું કે હવે મારા કહેવાથી કોઈ ફરક પડવાનો નથી. અંતે એક હિંમતવાળો છોકરો ટ્રેનની ચેન ખેંચી લે છે. બધાને ખબર છે ટ્રેનની ચેન ખેંચવાથી કારણ વગર તમે જો ખેંચો તો એ ગુનો થાય, બરાબર. તો આ કારણથી થોડીક જ વખતમાં ટ્રેન છે તે ફટાફટ ઊભી રહી જાય છે. હવે ટ્રેનની અંદર એવી સિસ્ટમ હોય કે કયા ટ્રેનની અંદરથી કયા ડબ્બાની અંદરથી ટ્રેનની ચેન ખેંચાણી એ જાણી શકાય. તો ફટાફટ જે ઇન્ક્વાયરી કમિશન બધા હોય એ બધા આવી જાય છે, અને તરત જ પૂછે છે કોણે ખેંચી. તો બધા બાળકો એકદમ ગંભીર થઈ જાય છે. એક બાળકને એવો વિચાર આવે છે કે આ દાદા બહુ ભોળા લાગે છે, વૃદ્ધ માણસ, એનું નામ આપી દઈએ. તો એ વૃદ્ધ માણસનું નામ આપી દે છે કે પેલા વૃદ્ધ માણસ બેઠા છે ને એને ખેંચી છે, એને કંઈક તકલીફ છે, અમારામાંથી કોઈએ પણ ટ્રેનની ચેન ખેંચી નથી. તો પોલીસ કહે છે કે જેને પણ ખેંચી હશે એને હું જેલમાં જ નાખીશ, બરાબર. આ વાતની ચર્ચા થતી હોય છે ત્યારે વૃદ્ધ માણસને પૂછવામાં આવે છે શું ટ્રેનની ચેન તમે ખેંચી? તો વૃદ્ધ માણસ એવું કહે છે કે ના, મેં ટ્રેનની ચેન નથી ખેંચી. છતાં પણ બધા બોયઝ એવું કહે છે કે ના, એમને જ ખેંચી. અંતે વૃદ્ધ માણસ સ્વીકારી લે છે કે હા, ટ્રેનની ચેન તો મેં ખેંચી છે, પણ એનું એક કારણ છે. સામે બેઠેલો બ્લુ કલરના શર્ટવાળો છોકરો કે જેને ખીચાની અંદર જોઈ શકો છો 500-500 વાળી 6 નોટો છે, એ મારા પૈસા હતા. એ લોકોએ મારા પાસેથી ચોરી કરી લીધા, એટલા માટે મારા બચાવ માટે મેં ટ્રેનની ચેન ખેંચી. અંતે જે પોલીસ છે તેમાંથી જે શર્ટવાળા છોકરાને અને બીજા બધા મિત્રોને પોતાની સાથે લઈ જાય છે ઇન્ક્વાયરી માટે, બરાબર. અને અંતે જે વૃદ્ધ દાદા હોય છે એ કહે છે કે તમે બધા ભલે જુવાન હોય, અમારા જે વાળ અને દાઢીના વાળ જે વ્હાઈટ થઈ ગયા, ધોળા થઈ ગયા છે, એમને નથી થયા, બરાબર. અનુભવની સાથે થયા છે. તમને જ્યારે કોઈ વડીલ સલાહ આપે તો એ સલાહને હંમેશા એક્સેપ્ટ કરવી.
તમને એવું લાગે કે તમારા વડીલને એટલી જાણ નથી, એટલી ખબર નથી, એવું નથી હોતું. તમે જે પડાવો પાર કરો છો એ ઓલરેડી એ લોકોએ કરી લીધા છે, બરાબર. એટલે તમને આપેલી સલાહ તમારા વડીલો, તમારા શિક્ષકો આપે તો એને બેઝિઝક માનવી જોઈએ, બરાબર. અને અંતે દાદા, જે વૃદ્ધ દાદા છે એ હસતા હસતા નીકળી જાય છે અને 6 બાળકોને, ફ્રેન્ડ્સને, જે પોલીસ છે તે લઈ જાય છે. સ્ટોરીના અંતે તમને શું નવું જાણવા મળ્યું કોમેન્ટમાં જણાવજો. અને આવી જ નવી સ્ટોરીઝ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં બન્યા રહેજો. જો તમે મારી ચેનલની અંદર પહેલી જ વખત હોય તો મારી ચેનલને લાઈક કરજો.